સેલિબ્રેશન ચાલુ થઈ ગયું છે. આજે માસાનો બર્થડે છે એટલે એ દીપ પ્રાગટ્યથી એનો બર્થડે ઉજવે છે. બર્થડે સેલિબ્રેશનમાં ડાન્સ આવી ગયો અમારો હવે. તો જો કાલ માટે પ્રિપેરેશન થઈ ગઈ છે. જો આવી રીતે દીવા બની ગયા છે, એમાં આવી રીતે આપણે વાટ મૂકી દીધી છે. અને આ છે ને અમારે ગઈકાલે આવતીકાલે સોમવતી અમાસ છે ને એટલે પ્રદક્ષિણા ફરીને. ગુડ મોર્નિંગ મારી વાલી યુટ્યુબ ફેમિલી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં? તડકાના દિવસો બસ જૂજ જ બાકી છે અને હમણાં થોડાક દિવસમાં રેનફોલ થશે. થોડાક દિવસ સહન કરી લેજો તડકો. તમે નહીં કહો તો કરશે બધા. ક્યાં જશે? લ્યો અને બધું ખંચવાળે બહુ આવે પાછું. કાઢીને સાફ કરી નાખો. તો મમ્મીને જાનું યોગામાં જઈ આવ્યા છે, આપણે કોફી પી લીધી છે અને હવે બસ શાંતિથી બેઠા છે. મેં કીધું સુરત દાદા આવે ને આંખ ખુલતી બંધ થઈ જાય એની પહેલા વ્લોગ શૂટ કરી લઈએ એમ. તો આજે સેટરડે છે, મંથનો સેકન્ડ સેટરડે એટલે આપણે રજા છે. ઘરે જઈશું અને હજી તો પરસોત્તમ મહિનો ચાલુ છે એટલે બસ બી ચાલુ છે. એક ટાણા બી ચાલુ. આજે શું બનાવવું છે? અડદની દાળ બનાવી છે. હા, અડદની દાળ બનાવી છે. રોટલા અડદ લાવવાના. ચટણી. અડદ લાવીએ તો ભરવા પડશે. એમને દાળ લાવવાની ને? અડદની દાળ ફોતરા વગરની ને? ફોતરા વાળી લાવવાની. ઓકે, ફોતરા વાળી લઈ આવશું. હમણાં મંદિરે જઈએ ને ત્યારે લઈ આવશું. કાજલ અમારે ઘંટલો પણ છે. અમે ઘણી વખત દાળ મોસ્ટ ઓફ લાવતા નથી. મને ગમતી નથી તૈયાર દાળ લાવેલી. મશીનની હોય એટલે એમાં મીઠાશ ન હોય એટલે ઘંટલે કરી નાખું દાળ અને પછી બનાવું અડદની દાળ. ચાચા ભાગે તો મજા આવે. અડદ પડ્યા છે મમ્મી? અડદ છે? અડદ જે છે ને અડદની દાળનો પ્રોગ્રામ છે એટલે બા છે ને અમારો ખંટલામાં અડદ ડળે છે. હા, એ ફળે છે, દાળ બનાવે છે. સાથે છે ને હેન્ડલને ટીપતા જાય છે. જે દાદીમાં જોતા હશે કે ઘરમાં દાદી હશે ને તમારા, તેને બતાવજો કે જો આ તમને યાદ છે કે તમે આવી રીતે ભરતા એમ બધી દાળ ને બધું કરતા. તો કેવી મસ્ત દાળ થઈ જાય છે, બતાવો તમને. આવી રીતે આમ પડે, આમાં નાખવાનું અને પછી નીચેથી આવી રીતે આમ પડતી જાય દાળ. ગામડામાં આવું બહુ આવતું કાબા હે ને? બા તમને પૂછું છું, ગામડામાં પેલા બહુ કરતા ને બધું? હા. તો જો હવે જાનુ બેઠી ગઈ છે, લાવો કે બા હું કરાવું એમ કરીને. એને બી આવડે છે, જો મસ્ત મજાનો કરે. એક સાથે બે કામ કરે છે, ફોનમાં વાત બી કરે છે મારા સાળા સાહેબ સાથે. એને હાકે છે કે તું ફોન કેમ નથી કરતો એમ. અને દાળ બી કરે છે અડદની. અને આ સાઈડ મમ્મી બેસી ગયા છે પરસોત્તમ ભગવાનની પૂજા કરવા માટે. બસ એક બે દિવસ જ બાકી છે કા મમ્મી? આજકાલ ને પરમ દિવસ. હા, પરમ દિવસ છેલ્લો દિવસ. આજે વરસાદ આવી જાય તો ગોપીઓ ને પછી ગોવાળ ને બધા નાઈ લે કા મજા આવી જાય. આજે એટમોસ્ફિયર તો થઈ ગયું છે, રેનફોલ થાય એવું. પણ જોઈએ કે હવે થાય છે કે નથી થતો એમ. શું કેવું મમ્મી તારું? થશે? હજી એમ આજ નહીં આવે. તો જો અડદની દાળ બની ગઈ છે અને રોટલા બી બને છે. અને છાનું મસ્ત થતું જાય છે રોટલા, રાઉન્ડ રાઉન્ડ ને મસ્ત મસ્ત. પપ્પા બેસી ગયા છે, બા ઉભા છે, વિચારે છે બાને લોટ બાંધવાથી લઈને વણવા ઓલું શું કહે
ટીપાથી લઈને ચોડવા સુધી બધું છાનવી કરે છે કા એના તો જો જો આપણે ઓરિજિનલ બટર યુઝ કરીએ છીએ. આ છે ગાયનું ઘીનું માખણ બનેલું છે મસ્ત મજાનું, ગાયના દૂધનું માખણ, ઘીનું નહીં પણ. અને મીન્સ બટર તરીકે આપણે આને જ યુઝ કરીએ છીએ. ક્યાંય ફોકસ હતો હારી મસ્ત મજાનું જે આપણે ઓરિજિનલ બટર, અમૂલ બટર હોય એવું લાગે જ ને તમને લોકોને. યલોઇશ કલર જેવું થઈ ગયું છે, મસ્ત જોરદાર. અને અહીંયા છે માખણ ખાનારા હે ને, એ ફૂલ હે બતાવો તો જો મસ્ત ફૂલ અંબાવો લ્યો. પપ્પા ને મમ્મી બંને બેસી ગયા છે અને મસ્ત મજાની અડદની દાળ બી બની ગઈ છે, રોટલો, કેરી અને છાશ ને માખણ ને બધું સાથે. બા ત્યાં બેસી ગયા છે ડાઇનિંગ ટેબલ ઉપર. આપણે ટીવી સ્ટાર્ટ કર્યું છે, પછી ચેનલ ચેન્જ કરવાની બાકી છે. અને દાદાને જમવાનું આપી દીધું છે. હવે દાદાને વેઇટ કરે છે કે મને કોઈક આગ્રહ કરે ને તો હું જમું એમ. તો ફ્રેન્ડ્સ અત્યારે 3 છે આફ્ટરનૂન અને અમે આવી ગયા છીએ કોફી બનાવવા માટે અને ચા બનાવવા માટે. આજે મેં બી ઘણા દિવસો પછી જાનવીને જોઈન કર્યું છે કોફી ને ચા બનાવવામાં, કેમ કે એટલા બધા દિવસથી આપણે જોઈન નહોતા કરતા. રીઝન કઈ ખબર નથી શું કામ જોઈન નહોતા કરતા, પણ નહોતું થતું જોઈન. તો આખું ઘર સૂતું છે, અમે બે જાગીએ છીએ અને કોફી બને છે. અમે બે સૂતા જ નથી. તો જાનુને હવે 2 દિવસથી મીન્સ ક્લાસીસ માટે આવે છે. 2 દીકરીઓ આવે છે, ગડ્ડુ અને ટીંગુ. પપ્પાના ફ્રેન્ડની ડોટર છે બંને, તો એ શીખવા આવે છે. કાજલ 2 દિવસથી આવે, બપોરના ટાઈમે આવે 2:45 અને 4:15 જાય. અને એ નહોતા ત્યારે એને 2 દિવસ પહેલા જાનુ એનો સિલાઈ કામ સ્ટાર્ટ કર્યું છે. સપ્તાહ માટેની પ્રિપેરેશન ચાલે છે અત્યારે. સપ્તાહની નવરાત્રીની બધી જ પ્રિપેરેશન. એટલે ચણિયા બને છે, પછી બીજું શું ચણિયા જ બને છે હજુ તો. અચ્છા, ચણિયા ચોળી બનાવે છે, પછી બનાવશે કામ. તેવો પ્લાન છે અત્યારે. કોફી બનાવીએ, ચા બનાવીએ, મસ્ત ગરમા ગરમ કોફી પીએ અને પછી ઇવનિંગમાં ચક્કર મારવા જવાનું છે. અને આજે અમારી 4 month એનિવર્સરી છે, તેના માનમાં આટો મારવા જશું. કે જમવાનો તો કઈ હવે ઇશ્યુ એવો છે કે ડાયટ ફોલો કરીએ છીએ બંને, એટલે બહાર જમવા જવું એ બી વિઝિબલ નથી કા, તો ડાયટ ભાંગી જાય. એમ આપણે પરસોત્તમ મહિનો રહીએ. હા, પરસોત્તમ મહિનો છે એટલે એ બી એક ઇશ્યુ છે. તો આટો મારવા જશું બોર તળાવ સાઈડ. યસ, તો તમને બી બોર તળાવનો વ્લોગ બતાવશે, મસ્ત મજાનો બતાવશે ને ગાઈસને? નહીં બતાવશે કે નહીં બતાય? બતાવશે ગાઈસને. અમે દરરોજ રાત્રે વોકિંગ કરવા તો જઈએ છીએ. અમારા સર્કલ છે ને ત્યાં શિવાજી સર્કલ પાસે, નજીક જ છે. ગ્રાસ ઉપર ચાલીએ એટલે અર્થ એલિમેન્ટ મળે અને આયરનની ડેફિશિયન્સી હોય તો એ ઘટી જાય એમ. એટલે હા, ઓપન ગ્રાસ ઉપર અમે છે ને ઉઘાડા પગે ચાલતા હોઈએ, ખુલ્લા પગે વિથ નેકેડ લેગ્સ, નેકેડ ફીટ્સ. તો આજે બી જાશું અને આજે બોર તળાવ જવાનો પ્લાન છે. એક ઘડી બેસશું ત્યાં એમ, તો તડકો બહુ હાઈપર નહીં હોય તો. બફારો તો જો. યસ, પવન નથી, પવન જ નથી, પાંદડું બી નથી ચલતું. તો હવે અમે કોફી ને ચા બનાવી દઈએ, પી લઈએ. ત્યાં સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા ગ્રુપમાં શેર કરો, તમારા વિડીયોઝને લાઈક કરો અને સારી સારી બહુ ઝાઝી બધી કમેન્ટ્સ કરો. આજે નૈતિકભાઈ આવ્યા અમારા ઘરે. આખા વ્લોગમાં તો 2 ભાઈઓનું મિલન થાય છે. એમ છે. બેસ તો
જો આજે નૈતિકભાઈના માનમાં આપણને બી મેંગો મિલ્કશેક પીવામાં આવે છે અને દાદાને બી બહાર લઈ આવ્યા છે આપણે. દાદા એ મેંગો મિલ્કશેક પીવે છે. તો નૈતિકભાઈ આવવામાં વાંધો નહીં, પણ દાદા રૂમમાં ક્યાંય લાવવાના બહુ ભારે છે. મહા મુસીબતે દાદા આવે બા. 2 ટાઈમ લાવવા પડે ને. આવે પછી સંતનમાં જવું હોય હો. પછી અંદર એવી રીતે જ મૂકવા જવાનું, જેવી રીતે બહાર લેવું ને એવી અંદર મૂકવા જવાનું. તો ફ્રેન્ડ્સ, જો નૈતિકભાઈ તો એમના ઘરે જતો રહ્યો છે, કેમ કે એમના ઘરે ગેસ્ટ આવ્યા છે અને આપણને નૈતિકભાઈના લીધે એક મસ્ત મજાનું મિલ્કશેક પીવા મળ્યું હતું મેંગો મિલ્કશેક. અને મમ્મી અત્યારે બનાવે છે અમારી માટે ફરાળી પુડિંગ. શેનું બનાવે મમ્મી? તો ફરાળી લોટ પંચદાણા આવે ને નાગરાજનું, એની અંદર દૂધી અને ગ્રીન મરચા હા એ નાખીને મસાલો કરી મિક્સ કરી નાખો. પુડલા બનાવ્યા છે ફરાળી પુરી. પછી આ મામા દાદા આવે છે એની માટે, અને આપણા દાદા અને તાર પપ્પા માટે, અને આ મારું છે. અચ્છા, કેમ કે મારું તો ડાયટ પ્લાન વાળું હોય. એમ કેવી દીદીના ડાયટ પ્લાન વાળું. તો અત્યારે બાને આપણે જમવા બેસાડી દીધા છે અને જાનુ વેઇટ કરે છે કે ક્યારે વારો આવે અને ક્યારે આપણે જમવા બેસીએ. કેમ કે સવારથી પ્લીઝ અમે પ્લાન કર્યો છે કે હવે થોડાક દિવસ બાકી છે પુરુષોત્તમ મહિનાના, તો રહી લઈએ. અને દાદાને બી આપણે જમવા આપી દીધું છે. દાદાને આવું બધું તો બહુ ભાવે, આમાં જરાય આગ્રહ ન કરવો પડે આપણે દાદાને. બીજું કઈ બી હોય ને તો ફૂલ આગ્રહ કરવો પડે, ડચકારા કરે, ના 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 કરે. આમાં તો હવે કેવું જ નહીં પડે, કઈ જમી જ લેશે. હા, બીજે કેમાં કેવું ન પડે. અને હવે કોણ આવ્યો આપણે જોઈ લઈએ. અચ્છા, આવો આંટી, આવો. જો આપણા ઘરે અલ્પા આંટી આવે છે. એકલા આવ્યા કે કાકા આવ્યા? આવે છે કાકા, અખિલ કાકા ને અલ્પા આંટી બે આવે છે. તો પછી જો અખિલ કાકા આવી ગયા છે. આવો કાકા, આવો. મજામાં? The next day. તો જો ફ્રેન્ડ્સ, આજે જાનવીની મોર્નિંગ છે ને પોતા મારવાથી થઈ છે, કેમ કે આજે અમારા હાઉસ હેલ્પર લીવ ઉપર છે. કાચન રજા. હા, એટલે આજે ઉપર નીચે બે જગ્યાએ મારવાના છે પોતા, અને પછી ઇવનિંગમાં અમારે જવાનું છે એક બર્થડે પાર્ટીમાં. જાનવીની ભાણકી અને મારી ભત્રીજી ની બર્થડે પાર્ટીમાં જવાનું છે અમારે. તો જો આખા ફળિયામાં પોતા મારવાના છે અને અમે જશું શાવર ને એવું લેવા. યસ, તો આવી છે અમારે આજની મોર્નિંગ. આજે છે સન્ડે, પણ સન્ડે બી આરામ નથી, કામ છે ફૂલમ ફૂલ. તો ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી. જાનુ પોતા મારે છે, હું અહીંયા બેઠો છું. બેઠા બેઠા બી કામ કરું છું. મીન્સ કામ તો એવું કરું છું કે આજે આદ્યાનો બર્થડે છે એટલે એની સ્ટોરી બનાવતો હતો. મીન્સ રીલ જેવું બનાવ્યું અને સ્ટોરીમાં મૂકી જાનવીના ફોનમાંથી. મારા વોટ્સએપમાં સ્ટોરીમાં મૂકવા માટે ફોટો ગોતું છું, સારો એવો મળી જાય તો મેં કીધું હું મૂકી દઉં એમ. આજે એને બર્થડેમાં જવાનું છે અરાઉન્ડ 5 to 6 o'clock આસપાસ. ત્યાં સુધી ઘરે કંઈક ને કંઈક આવતું રહેશે, એટલે એ કરતા રહેશું. અને જમી કરવીને આવશો તમે આવશો પાછા. એટલે આજનો મોસ્ટલી વ્લોગ આદ્યાના બર્થડે નો જશે, એટલે તમને બી મજા આવશે જોવાની. આખો જોજો, અને એ બધું જોતા પહેલા અમારા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા ગ્રુપમાં શેર કરો અને ઝાઝી બધી કમેન્ટ્સ કરો કે હેપી બર્થડે આદ્યા. ચાલો અત્યારે પહેલા એ કરી દો, 10 સેકન્ડનો ટાઈમ છે તમારી પાસે, પછી આગળનો વ્લોગ જોજો. અત્યારે આપણા ઘરે અધિરાજભાઈ આવી ગયા છે. ચાચી તૈયાર થાય છે ને અધિરાજભાઈ એના ખોળામાં બેઠા છે. હમણાં મેં કારસ્તાન કર્યું હતું, એમાં રોવા માંડ્યો હતો. મને ભૂલાઈ ગયું કે બાળકો સામે છે ને છીક જોરથી ન ખવાય, અને મારે છે ને જોરથી છીક ખાવાની આદત છે. તો કેવો બી ગયો ગજબનો, કા હોઠ બહાર નીકળી ગયા હતા. રોવું થઈ ગયું ત્યાં ચાચોએ તેડ લીધો પાછો, એટલે પછી શાંત થઈ ગયા અધિરાજભાઈ. કેવો મસ્ત બેઠો છે ચાચીની ગોદીમાં. અત્યારે ઓલાથી રમે, ચાંદલાથી. આજે ભાઈ ગરમી તો ફૂલ છે, એટલે અધિરાજભાઈ ને જો મસ્ત મજાનું પહેરાયું છે. કા હતી એ હતી કલરફુલ પહેરાયું છે. હતી સ્માઈલ કરી દે. ચાલો નીચે જઈએ, નાસ્તો બસ્તો કરી લઈએ. પૂજા ખંભા અમને દેજો સમૃદ્ધ સગાનાય, દોઈને પૂજા હૈયાઓ દીકરો કર્યો ભૈયાનાય, દોઈને પૂજા કાંઠે અમને દેજો શ્રી કૃષ્ણ દેવા કરનાય, દોઈને પૂજા ડોળાય અમને દેજો મના નાય, દોઈને પૂજી કાકી અમને દેજો બે માંગી પાલકી. ડોશીને બે દીકરા
બેયને પરણાવ્યા. મોટી વહુ ઘણી અભિમાની અને ધનવાન હતી. પરણીને તે તરત જુદી થઈ. નાની વહુ બિચારી ભલી ભોળી અને ગરીબ ગાય છે. ડોશી નાની વહુ ભેગી રહે. વહુ દીકરો ને ડોશી ભગવાન જે આપે એમાં સંતોષ માને, જપ તપ કરે અને પ્રભુ ભજન કરે. એમ કરતા પુરુષોત્તમ માસ આવ્યો. ડોશી વહુએ વ્રત લીધા. નાની વહુને થયું કે આવું પવિત્ર ફળદાયી વ્રત જેઠાણી પણ કરે તો સારું. એ તો બિચારી કોઈ જેઠાણી થશે ને જઈને વાત કરી. મોટી વહુ તો તરત છણકો કરતા બોલી, જા બાઈ જા, હું કઈ તારા જેવી નવરી નથી. તો આજે જો ફ્રેન્ડ જાનુ ને પિયર માંથી એક મળવા આવ્યા હતા. કોણ આવ્યું હતું જાન મળવા માટે? મમ્મી બેન તમે બેન. અમને જે મેરેજ થયા પછી તરત ઉતારો આપ્યો હતો ને, અમે ઘરે આવતા હતા. એને મને દીકરી કરી. હા, દીકરી કરી જાનવીને. અને જાનવીને આજે શું શું આપી ગયા જાન તને? મને પર્સ આપી ગયા. પર્સ આપી ગયા, બતાવો તો. લ્યો, એલ્વિન મસ્ત એલવી નું પર્સ આપી ગયો ભાઈ, મસ્ત મસ્ત. ફરવા લઈ જાઓ. પર્સ તો આવી ગઈ, કપડા આવી ગયા. વાંધો નહીં, ફરવાનું એક જ બાકી. વાંધો નહીં, ફરવા જઈએ. ક્યારે લઈ જશો? આપણે ડીલ તો થઈ છે કે આ મહિનામાં મંથ એન્ડ થાય ત્યાં સુધીમાં જવો ફરવા એમ. હા એમ. તો પછી તો ડીલ કન્ફર્મ કરવાની ને. મેરેજ પછી ડાયરેક્ટ ખાલી વિયેતનામ લઈ ગયા હતા. હા. અત્યાર સુધી 4 મહિના થઈ ગયા સુધી તો લઈ નહીં. તો ફ્રેન્ડ્સ ફરવા જવાનું છે, પણ અમારે ડીલ થયેલી છે કે આ મંથ ના એન્ડ સુધીમાં જ જવાનું. કેમ કે વિયેતનામ ગયા ને પછીથી વિયેતનામ ગયા ને એને 4 મહિના થઈ ગયા. હજી સુધી કઈ નથી લઈ ગયા. ઘરની બહાર ગારિયાધાર સિવાય. આપણે બી એકલા નથી ગયા છે, ગયા તો ઘણી જગ્યાએ છે. ઘણી જગ્યાએ આપણે સોમનાથ ગયા, પછી બીજે ક્યાં ગયા આપણે? બસ સોમનાથ જ ગયા, બીજે ક્યાંય નથી ગયા. યાદ જ કરો માં નહીં જ આવે. ગયા હોય તો આવે ને. વાંધો નહીં, જે આવશે બસ. બીજું કઈ બીજું કઈ નહીં. ભલે બધા સાંભળે ખીચાય. વાંધો નહીં. આપણે એવું રાખીએ કે 1000 સબસ્ક્રાઇબર થઈ જાય ને ના મારી હું vlog જ નહીં. સેલિબ્રેટરી ટ્રીપ. હું vlog જ નહીં બનાવું. વાંધો નહીં, હાલો. તો ફ્રેન્ડ જલ્દીથી જલ્દી 1000 સબસ્ક્રાઇબર્સ કરી દો અમારા, એટલે અમે સેલિબ્રેટરી ટ્રીપ કરીએ. અને એની પહેલા અમે આ મંથમાં જ થઈ જાય તો આ મંથમાં જાશું, નીતરે જાશું આ મોછોમાં. મારા વાલા મિત્રો, જાનુ અત્યારે બનાવે છે દાલ ફ્રાય જીરા રાઈસ, અને આજે અમારે જમવાનું છે ખીચું જમવાનું છે. આપણે દાળ ફ્રાય જીરા રાઈસ છે આ નથી એ લોકો માટે, માની માટે છે બાય રાઈસ. પણ અમારે તો ખાવાનું છે રાતના બર્થડે માં. અમારા અત્યારે ફરાળ કરશું. આદ્યાના બર્થડે માં જવાનું છે. આદ્યા એટલે આમ જેમ મેં તમને કીધું એમ આમ મારી ભત્રીજી થાય અને આમ મારી ભાણકી થાય. ભાણકી કયા રિલેશન? હા, હું જાનવીના માસાઈ થાવ ને કાકાઈ થાવ. જાનવી ના નહીં આદ્યાના. હા સોરી, આદ્યાના કાકાઈ થાવ ને માસાઈ થાવ. માસાઈ રીતે કેમ કે જાનવીની મામા દીકરી બેનના દીકરી છે, અને કાકા એ રીતે કે મારા માસીના દીકરાની દીકરી છે, સગા માસી દીકરા ને સગા મામા દીકરાની. અમે બે એવી રીતે રિલેટેડ છીએ. કા યસ. ફ્રેન્ડ્સ, અમે અત્યારે આવ્યા હતા આદ્યાની માટે શોપિંગ કરવા માટે. એનો બર્થડે છે આજે, તો ગિફ્ટ લેવા માટે ગિફ્ટ પરચેસ કરી લીધું છે. તો બરાબર, આ ગિફ્ટ લઈ લીધું છે, અને હવે તડકો ફૂલ છે એટલે ઘરે ભાગી જશું, અને પછી આગળ ઘરે જઈને સુઈ જવાનો પ્લાન છે આજે તો. એટલે ચાલો હવે મળીએ ઘરે જઈને આપણે. બાય. હવે અમે રેડી થઈએ છીએ આદ્યના બર્થડે પાર્ટીમાં જવા માટે. મારે ઓલ બ્લેક આઉટફિટ છે, જાનવીનું બી બ્લેક છે, અને મમ્મીનું મરૂન કલરનું પહેરવાની છે. મમ્મી પપ્પા શું પહેરે છે હવે પપ્પાને ખબર. ગ્રે કલર. ઓકે, તો હવે બસ અમે રેડી થઈએ છીએ ધીરે ધીરે કરીને, અને પછી હવે જતા રહેશો બર્થડે પાર્ટીમાં. તો ફ્રેન્ડ્સ, અમે પહોંચી ગયા છીએ આદ્યાના બર્થડેમાં, અને જો આ તો મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે. સાથે ભાભી અને જયભાઈ બી રેડી થઈ ગયા છે. અને હવે આપણે ફોટો સેશન સ્ટાર્ટ થાય છે, અને થોડાક ટાઈમમાં વ્લોગમાં તમને બતાવશે કે કેક કટિંગ બી થશે અને દીપ પ્રાગટ્ય બી થશે. મસ્ત મજાનું ડેકોરેશન જોરદાર છે, અને બધા કોસ્ટ્યુમ આજે મસ્ત મજાના પહેર્યા છે, અને પાર્થભાઈ બી આવી ગયા છે. બર્થડે ગર્લ મજામાં આવી ગઈ છે. કયો વિડીયો? તો જો હવે આદ્યાનું ફોટોગ્રાફી સેશન ચાલે છે, અને મહિન્દ્રભાઈને તૈયાર નથી કર્યા કોઈ. એમ શું થઈ ગયું એને? તો ફ્રેન્ડ્સ, જો અહીંયા બી ફોટો સેશન સ્ટાર્ટ કરી દીધું છે બધાએ, અને મહિમના બેબી જો આવી ગયું છે. ચાલો મહિમનો તારો પાડી દઈએ. ચાલો મસ્ત મહિમને અહીંયા જો. હાલો રેડી.
રેડી કવિતા માસી બી ફોટોગ્રાફર તરીકે આવી ગયા છે અને જાનુ ફોટો પાડવા માટે આવી ગઈ છે કે પડાવવા માટે. ચાલો મહિમની સાથે ફોટો આથીનો. હા ચાલો તો અમે વેઇટ કરીએ છીએ બર્થડે ગર્લની કે બર્થડે ગર્લ આવી જાય એની પોઝિશન પર અને પછી અમે સ્ટાર્ટ કરીએ સેરેમની. પણ ઇશ્યુ એવો છે કે બર્થડે ગર્લ છે ને એ બહુ રોવે છે એટલે એ આવતી નથી બહાર અને અમે બધા હવે ફોટોગ્રાફી સ્ટાર્ટ કરી દીધી છે, ફોટો સેશન્સ બધાને. કોને ખબર એને શું થયું છે તો એ બહાર જ નથી આવતી. બહાર આવે ને રૂમમાંથી એટલે તરત રોવા માંડે. એટલે અમે બધા પછી હવે રાહ જોઈને પછી વિચાર્યું કે એ બહાર આવે ને ત્યાં સુધીમાં અમે ફોટોગ્રાફી કરી લઈએ. તો ફ્રેન્ડ્સ જો હવે છે ને અત્યારનું સેટિંગ આવી ગયું છે. અત્યાર સુધી રોતી હતી પણ હવે શાંતિથી રહે છે અને ગેસ્ટ બી આવી ગયા છે બધા. બસ વેઇટ કરીએ છીએ કે વારો આવે ને ફોટો પાડી લઈએ. તું આયા જોને પણ આજે માસાનો બર્થડે છે એટલે એ દીપ પ્રાગટ્યથી એનો બર્થડે ઉજવે છે. તો જો ફ્રેન્ડ્સ અમે બેસી ગયા છે જમવા માટે અને જમવામાં છે આજે કેક, પછી પંજાબી સબ્જી છે, પરોઠું છે, દાલ ફ્રાય જીરા રાઈસ છે અને અહીંયા ભાભીએ કેક પાડી છે, ખોલી નાખી. આપણી સાથે જાનુ, પાર્થ અને જયમીનભાઈ બેઠા છે અને રાજની બધા પીરસવામાં છે. કેવું લાગ્યું જાન? ભત્રીજીનું ભોજન મજા આવી જમવાની હે ને? તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ ઘરે અને હવે જાનુ બનાવવા માંડી છે દીવડા, કેમ કે કાલે પરસોત્તમ મહિનાનો લાસ્ટ ડે છે, અમાવસ છે. એટલે કેવું હોય કે આપણા ઘરથી લઈને મંદિર સુધી દીવા મૂકવાના હોય એમ પ્રગટાવીને. એટલે ઘઉંના લોટના દીવા બનાવે છે, પછી એમાં દીવો મૂકશે,
ઘી મૂકશે ને એવું બધું સવારના વહેલા 4 વાગે બધું મૂકવા જવાનું મંદિરે. તો અત્યારે બનાવે છે જો. 4 વાગે તો જો ફ્રેન્ડ્સ આવી રીતે બનાવવાના હોય આખા દીવા, લોટ ના બને, અને પછી આવી રીતે શેકાવા મૂકી દેવાના, કાચા પાચા શેકવાના. હોય તો ગાયને પેટમાં દુખે એટલે ગાયને પણ પેટમાં ન દુખવું હા એમ કાચા પાકા શેકી નાખવાના, અને પછી આવી રીતે મીન્સ પહેલા આવા ઘાટ બનાવવાનો, આવામાંથી શેપ બનાવ. આવો શેપ બને, પછી એને કાચા પાકા શેકવાના, અને પછી એમાં ઘી અને દીવો ને એવું બધું કરવાનું, અને પછી સવારના પોરમાં મંદિરે મૂકવા જવાના. 4 વાગ્યામાં 4 વાગ્યામાં, એટલે કાલ તમને હવે બતાશે 4 વાગ્યાનું તે અંધારામાં. તો જો કાલ માટે પ્રિપેરેશન થઈ ગઈ છે. જો કે આવી રીતે દીવા બની ગયા છે, એમાં આવી રીતે આપણે વાટ મૂકી દીધી છે. અને આ છે ને અમારે આવતીકાલે સોમવતી અમાસ છે ને, એટલે પ્રદક્ષિણા ફરીને 108 પ્રદક્ષિણા ફરવાની, અને સાકર હાથમાં રાખવાની, અને સૂતર યુઝ કરવાના ફરતી વખતે, એ બધું કરવાનું. તે એવો આખો પ્લાન છે કાલનો. એટલે મોર્નિંગમાં જ તમે બધું પતાવી દઈશું, એટલે મોર્નિંગના જ વ્લોગમાં તમને બતાવી દઈશું આખી પ્રોસેસ. ગરમ